ચાણસ્મા જીલિયા હુમલા કેસમાં પોલીસની કડક કાર્યવાહી 18 આરોપીઓ ઝડપાયા અલગ અલગ ટીમો બનાવી ઝડપી કાર્યવાહી જાહેરમાં વરઘોડો અને રિકન્સ્ટ્રક્શન દ્વારા કાયદાનો પાઠ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સરઘસ કાઢી સંદેશ આપ્યો પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન હુમલામાં સંડોવાયેલા આશરે 18 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો જેથી સમાજમાં કાયદાનો સંદેશ પહોંચે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓને સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાની પુનર્રચના કરાવવામાં આવી અને કાયદાનું મહત્વ સમજાવવામાં આવ્યું ચાણસ્મા અને જીલિયા વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢીને લોકોને કાયદો હાથમાં ન લેવા ચેતવણી આપવામાં આવી હતી પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનતા લોકોમાં વિશ્વાસ વધ્યો છે પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે કાયદો હાથમાં લેનાર સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે કેસમાં પોલીસનો સંયુક્ત એક્શન 18 આરોપીઓ ઝડપાયા ગુજરાત પોલીસ પાટણ એલસીબી અને ચાણસ્મા પોલીસની સંયુક્ત કામગીરી અલગ અલગ ટીમો બનાવી ઝડપી કાર્યવાહી જાહેરમાં સરઘસ અને રિકન્સ્ટ્રક્શનથી કાયદાનો કડક સંદેશ